અંદર એક ઘટાડા તરફી કારોબાર આપણને જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આજે મહત્વની વાત એ છે કે બજાર મોટા ઘટાડા સાથે આજે આપણને ખુલતું જોવા મળ્યું હતું। જુઓ 23,150ની આજુબાજુ આજે બજાર ખુલતું દેખાયું અને એ જ દિવસનો લો બની ગયો છે। ત્યાંથી અત્યારે આપણને સારી રિકવરી તો એક નીચલા સ્તરેથી આવતી જોવા મળી રહી છે, પરંતુ હજી પણ નિફ્ટી 0.5% જેટલું ખાસ કરીને નીચે કામકાજ કરી રહ્યું છે। બીજી તરફ સેન્સેક્સની અંદર પણ જુઓ આજના દિવસે એક ઘટાડા તરફી કારોબાર છે, પરંતુ અહીંયા પણ 75,811ની આજુબાજુ ખુલ્યા બાદ 75,807ના એક લો બન્યા। ત્યાંથી ઓલમોસ્ટ તમને અત્યારે 701 પોઈન્ટની રિકવરી સેન્સેક્સની અંદર નીચલા સ્તરેથી આવતી દેખાય છે। ખાસ વાત રહી નિફ્ટી બેંકની, આજના દિવસે 50,000ના લેવલ ફરી પાછા 51,000ના લેવલ ફરી પાછા તોડ્યા, 50,906નો લો બનાવ્યો, પરંતુ ત્યાંથી અત્યારે એક સારી રિકવરી અને ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ નિફ્ટી બેંકની અંદર ચાલી રહ્યું છે। પરંતુ મિડકેપ આજે ખાસું એવું ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યું છે। જુઓ 450 પોઈન્ટનો ઘટાડો મિડકેપની અંદર આવ્યો છે, લગભગ 0.5% જેટલો, અને સ્મોલ કેપની અંદર પણ એક દબાણ તરફી જ કારોબાર આપણને જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક નજર રાખજો। આજના દિવસે ખાસ કરીને તમે જુઓ ઇન્ડિયા વિક્સની અંદર તમને એક 5% જેટલો અત્યારે મજબૂતી જોવા મળી રહી છે, એટલે વોલેટિલિટી અત્યારે એવી કોઈ ખાસ વધતી દેખાઈ નથી રહી। 13 અને 14ની વચ્ચે અને ઓલમોસ્ટ 13.76ની આજુબાજુ અત્યારે ઇન્ડિયા વિક્સ થોડો સેટલ થતો દેખાઈ રહ્યો છે। કયા સ્ટોક્સ આજના દિવસે જુઓ ફોકસમાં છે, તો જુઓ અત્યારની પરિસ્થિતિમાં તમને એડવાન્સ ટુ ડિક્લાઇન રેશિયો છે સ્લાઇટલી એડવાન્સ તરફ રહેતો જોવા મળી રહ્યો છે, પરંતુ બંને વચ્ચેનો તફાવત સવારના સમયથી થોડો અત્યારે ઓછો થયો છે। 1330 શેર વધી રહ્યા છે, 1146 શેરની અંદર અત્યારે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે આઈટી સ્ટોક્સ ખાસું એવું દબાણ બનાવતા દેખાઈ રહ્યા છે। TCS, ટેક મહિન્દ્રા, HCL ટેક, ઇન્ફોસિસ, આ બધામાં જુઓ 2.5%થી વધારેનું દબાણ, 2.5થી 3%થી વધારેનું દબાણ આપણને ખાસ કરીને જોવા મળી રહ્યું છે। તો ઓટો સ્ટોક્સ જેવા બજાજ ઓટો, TVS, ટાટા મોટર્સમાં પણ આજે એક ઘટાડો છે। આ ઉપરાંત ONGC, હિન્ડાલ્કો, JSW સ્ટીલ જેવા કાઉન્ટર પણ એક દબાણ દર્શાવી રહ્યા છે। તો આજે તેજી ક્યાં છે જુઓ, ફાર્મા સ્ટોક સારી એવી તેજી આજે દર્શાવી રહ્યા છે। સન ફાર્મા લગભગ 4.5% જેટલો ઉપર, સિપ્લા, ડૉક્ટર રેડ્ડીઝની અંદર એક સારી ખરીદદારી છે। ટાઇટન, પાવર ગ્રીડ જેવા સ્ટોક આજે એક પોઝિટિવિટી સાથે કામકાજ કરતા દેખાઈ રહ્યા છે। તો આ બધા પર એક ખાસ નજર આપણે અહીંયાથી રાખતા રહીશું આજના દિવસે। આપણી સાથે અત્યારે યજ્ઞેશપટેલ.inના યજ્ઞેશ પટેલ જોડાઈ ગયા છે। યજ્ઞેશજી, સ્વાગત આપનું। વેરી ગુડ મોર્નિંગ। ખાસ કરીને જુઓ ટ્રમ્પના ટેરિફનો જે અટેક આપણને છેલ્લા ઘણા સમયથી જે આપણે એન્ટિસિપેટ કરી રહ્યા હતા, આખરે હવે એ ન્યૂઝ પણ આવતા દેખાઈ ગયા છે। એક ગેપડાઉન ઓપનિંગ થયું, થોડી ઘણી નીચલા સ્તરેથી રિકવરી પણ આવી છે, પરંતુ હજી પણ આપણે થોડાક લાલ નિશાનમાં આજે છીએ। નિફ્ટી બેંક જો કે અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ કામ કરી રહ્યું છે, અને અહીંયા આપણે એટલા માટે પણ સૌથી ઓછી અસરની અપેક્ષા એટલા માટે હતી કે ટેરિફની સૌથી ઓછી અસર જે સ્થાનિક સેક્ટર છે એના પર આપણને થોડી ઓછી જોવા મળવાની હતી, કે તદ્દન નહિવત જોવા મળવાની હતી। ખાસ કરીને હવે અહીંથી કયા લેવલ્સ તમે ખાસ વોચ આઉટ કરી રહ્યા છો, કારણ કે જો 23,150 એક એવું લેવલ અત્યારે બની ગયું છે કે જેને નિફ્ટી છેલ્લા 3 દિવસથી ઓલમોસ્ટ ડિફેન્ડ કરી રહ્યું છે। જી વેરી ગુડ મોર્નિંગ। જે રીતે આપણે દરેકને હાવ હતો કે 2 એપ્રિલ પછી શું અનાઉન્સમેન્ટ આવે છે ટેરિફમાં, અને માર્કેટ પણ ક્યાંક ને ક્યાંક એક એન્ટિસિપેટ કરી રહ્યું હતું। માર્ચ મહિનાના સેકન્ડ હાફમાં જે આપણે એક સ્ટ્રોંગ અપમૂવ જોયો, એનું એક આપણને લગભગ માર્ચ એન્ડિંગ પછી જ આપણે એક રિટ્રેસમેન્ટ ઇન્ડેક્સની અંદર જોવા મળ્યું હતું। 23,700, 23,800 આપણે આગળ પણ ડિસ્કસ કર્યું છે ચેનલ પર કે ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે। અગર બ્રેકઆઉટ નથી કરતા તો આપણે નીચે એક ડીપ લઈશું, એક રિટ્રેસ કરીશું માર્કેટમાં, અને આપણને એ ટેરિફના ન્યૂઝ સાથે નીચેમાં 23,300ના લેવલ્સ પણ બ્રેક થતા જોઈએ। અને તમે કહ્યું પ્રમાણે 23,150 પાસે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં આપણે એક બોટમ બનાવી રહ્યા છે અને રિકવરી દર્શાવી રહ્યા છે। ડેટા વાઇઝ સમજીએ, ઇમ્પોર્ટન્ટ છે 23,300, 200 અને 100ના પુટના સ્ટ્રાઇકની અંદર ઘણો સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન આપણને આજની એક્સપાયરી માટે જોવા મળ્યા હતા થ્રુ આઉટ ધ વીક, અને ઓવરઓલ આપણે હાયર લેવલ્સથી વેચવાલી પણ જોવા મળી, પરંતુ નીચેની સાઈડ પર કોઈ એવી સ્ક્વેર ઓફ પુટ રાઇટર્સ તરફથી નહોતું જોવા મળ્યું, અને ધેટ ઇઝ ધ રીઝન કે આજે આપણે સસ્ટેન કરી રહ્યા છે હજુ પણ 23,100, 23,200ની ઉપર। ગોઈંગ ફોરવર્ડ મારું એવું માનવું છે કે 23,000નું એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે। 23,100માં પણ આપણે જોઈએ તો ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ પ્રાઇસ પણ એડિશન છે। 23,000 એક ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલ લેવલ્સ પણ છે, અને આની ઉપર આપણે સસ્ટેન કરીએ છીએ, અને 23,300, 23,400નો બ્રેકઆઉટ કરીએ છીએ। 100 પોઈન્ટનો એક ઇમ્પોર્ટન્ટ બેન્ડ છે, તો આપણે અપસાઇડ મૂવ કરી શકીએ છીએ। નેક્સ્ટ વીક RBI પોલિસી પણ આવવાની છે, તો પોસિબિલિટી છે કે આપણને ઘણી વોલેટિલિટી જોવા મળે। દેટ ઇઝ ધ રીઝન કે આપણને ઇન્ડિયા વિક્સની અંદર પણ એક હાવ જોવા મળી રહ્યો છે, એક અપસાઇડ મૂવ ઇન્ડિયા વિક્સની અંદર પણ જોવા મળી રહ્યું છે।
23,000ના લેવલ નિફ્ટી ઇન્ડેક્સમાં ધ્યાનમાં રાખવાના રહેશે અને ઉપરમાં 23,400ના લેવલ છે, જ્યારે એક બ્રેકઆઉટ બહુ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. 23,400ના લેવલની ઉપરનો એક બ્રેકઆઉટ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે આવનારા સમયમાં. એક થોડીક ખાસ કરીને તમને અહીંયાથી જે ઉતાર ચઢાવ છે એ વધતા જોવા મળશે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો છે આવનારા સમયમાં. પરંતુ એ સાથે આગળ વધીને આજે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો ચલો આપણે આજે જે પોઝિટિવિટી દેખાઈ રહી છે ત્યાંથી જ શરૂઆત કરીએ. નિફ્ટી ફાર્મા સારી તેજી આજે જુઓ તમને અહીંયા જોવા મળી રહી છે. 4% જેટલો ઉછાળો નિફ્ટી ફાર્માની અંદર છે. વાયદા બજારની અંદર પણ તમે જુઓ લ્યુપિન, સન ફાર્મા, ઓરબિંદો ફાર્મા આ બધાની અંદર આજે ખાસી એવી તમને લોંગ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે. ડિવિઝ લેબ જેવું કાઉન્ટર આજે સારું અહીંયાથી પરફોર્મ કરી રહ્યું છે. અહીંયાથી કોઈ અત્યારે સ્ટોક આજના સારા પરફોર્મન્સ બાદ તમને પોઝિટિવ લાગી રહ્યો છે કે જ્યાં પોઝિશન એડ કરી શકીએ યજ્ઞેશજી? નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં એક એક્સપેક્ટેશન નહોતું, પરંતુ જે રીતે ટેરિફથી દૂર રાખ્યા છે અત્યારે ફાર્મા સેક્ટરના એક ઘણો સ્ટ્રોંગ મૂવ ઇન્ડેક્સમાં જોવા મળ્યો છે. અને સ્ટોક સ્પેસિફિક પણ તમે કહ્યું પ્રમાણે ઓરોબિંદો ફાર્મા, લ્યુપિન, સન ફાર્મા ઘણા બધા સ્ટોક્સની અંદર સારા મૂવ છે. ઓરોબિંદો ફાર્માનું એક કાઉન્ટર છે જે લિસ્ટમાં છે. છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે રિવર્સલ ફોર્મેશનમાં છે, ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે 1240 પાસે. આજનો ઓપનિંગ આપણે હાયર સાઇડ પર જોયું, પરંતુ અત્યારે આપણે 1240ની નીચે ટ્રેડ કરી રહ્યા છે. પરંતુ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા 1120, 1130 પાસે, અને ત્યાંથી આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સપોર્ટ લીધા. ઓરોબિંદો ફાર્મામાં ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ લાગી રહ્યું છે, કોઈ ઘટાડો આવે છે હજુ પણ નીચેમાં 1200 સુધી કે 1190 બાયની સલાહ છે. 1150નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને લક્ષ્યાંક ઉપરમાં આપણને 1280 થી 1300 સુધીના આવતા જોવા મળી શકે છે. એટલે જો 1280થી 1300ના આવતા જોવા મળી શકે છે. ઓરોબિંદો ફાર્મામાં એક સારી તેજી આજે જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને અહીંયાથી